સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. બાપુ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મહેસાણાથી બોલું બાપુ. બોલો ને. એક પ્રશ્ન આવ્યો બાપુ બોલો ને. કે આપણી દીકરીના લગ્ન કરીએ એટલે દીકરીના ભાઈ હોય, મા બાપ હોય, એટલે મા બાપ છોડીને દીકરીના ઘેર જાય એટલે એના સાસુ સસરા મળ્યા અને ભાઈની જગ્યાએ દિયર મળ્યો. તો એવું તો શું છોડી એને ઘરનો ભરથાર મળ્યો બાપુ? એવું તો શું એને ત્યાગ કર્યો તો એને ઘરનો ભરથાર મળ્યો? ના, એવું એ તો ખોટો વિચાર છે. જે દીકરીને આપણે લગ્ન કરીએ એટલે પહેલા પરણાય એટલે હું સમજી ગયો. એ જે છે ને એ વિચાર ખોટો છે તમારો. હા, તો એક જગ્યાએ ભજનમાં જતા બાપુ સત્સંગમાં આવું કીધું હતું કે ભાઈએ એટલે કે ઓનો જવાબ ખોડી લાવ્યું એટલે બાપુ પૂછવા. ના ના, એવો વિચાર ન કરાય. એ બહુ જરૂરી નથી. વિચાર જે મહત્વનો વિચાર જે છે ને, હું કોણ છું ને, હું ક્યાંથી આવ્યો, હું કોણ છું, બરોબર, આ મહત્વનો વિચાર છે. ક્યાંથી આવ્યો, હું કોણ છું ને કયો જવાબ. હા, હું કોણ છું એ જાણી લ્યો ને એટલે આગળ પાછળનો બે વસ્તુ જણાઈ જાય. હા, એ વાત સાચી. સમજાણું? હું કોણ છું એ જાણી લ્યો ને એટલે ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છે બે જણાઈ જાય. એક જ જાણવાનું છે, હું કોણ છું એ મહત્વનું છે. કદાચ આ જે મિથ્યા છે, આ જે તમે જે વિચાર કરો ને એ કદાચ તમે જાણો અથવા કોઈ જવાબ આપી દે તમને, તમે 2-5 જણાને કદાચ પૂછો, બરોબર, તો કોઈ જવાબ આપી દે તો એ મિથ્યા છે, તમારા માટે કોઈ કામનો નથી. એ તમારે જાણ્યું અજાણ્યું થઈ જશે. હા, અને હું કોણ છું સત્સંગને કોઈ લગતી વળગતી નથી. ના, હા, એ વાત સાચી. કઈ નહીં. એ તો જે છે ને પ્રકૃતિનો નિયમ છે. લગ્ન થવા, લગ્ન કરવા, આ ઘરેથી આ ઘરે જવું, આ પ્રકૃતિનો નિયમ છે. બરોબર. મહત્વનું જાણવાનું જે છે ને એના માટે પ્રયત્ન કરવાનો. આવી જે ફાલતુમાં મગજ નહીં દોડાવવાનું અને સમય પસાર નહીં કરવાનો. કારણ કે તમે જગતનું જે છે ને, જગતમાં જે કઈ છે ને એ જેટલું જાણશો ને એટલું એક જ ઝાટકે અજાણ્યું થઈ જાય. જાણ્યું અજાણ્યું થઈ જાય છે. આખું જગતનું તમે જાણી લેશો ને એ એક જ આંચકો આવશે ને એટલે જાણ્યું અજાણ્યું થઈ જાય બધું. કોઈને તમે નાનેથી મોટા કર્યા હશે એને તમે નહીં ઓળખી શકો. આમે હશે ને તોય નહીં ઓળખો. પણ એક વખત જે જાણવાનું છે, બરોબર, એને જાણી લ્યો એટલે બધું જણાઈ જશે. જેના થકીથી જે બધું થઈ રહ્યું છે ને એને જાણી લ્યો એટલે બધું જણાઈ જશે. વાત સાચી તમારી. હા, એટલે આપણે આપણા ઘરમાં જે 4-5 નળ હોય, પાણીના નળ, તો એનો ટાંકો ઉપર એક જ હોય. ટાંકો એક જ હોય. બરોબર. તો તમે વિચાર કરો કે આ બાથરૂમમાં જે પાણી આવે ક્યાંથી આવે છે? રસોડામાં નળ થી પાણી ક્યાંથી આવે છે? આ પાણી કયું, આ પાણી કયું? ટાંકે પોગી જાવ એટલે ખબર પડી જશે કે આ ટાંકામાં પાણી આવે છે. આ બધી બરોબર. એટલે ફાલતુ કોઈ ભલામણ નહીં પડવાનું. બસ એક જ પ્રશ્ન કરો, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. એક જ પ્રશ્ન કરો, જણાઈ જશે એ. અને પછી હું કોણ છું એને તમે જાણી લેશો ને
એટલે બધું જણાઈ જશે. બરાબર. વાત સાચી. માણસ પોતે પોતાની ઓળખ નહીં કરતો ને બીજી વાતો કરે. હા, એને ઓળખવાનું છે આપણે ગોતતા નથી, બીજું ગોતવા જાય છે. એટલા માટે તો ભગવાન માતાજી એવું કીધું કે આપણે ગમે તો દર્શન કરવા જઈએ તો આપણે ઓખો દબાઈ દઈએ, ગમે તે ઓખ તો દબાઈ જાય ને બાપુ. હા, આંખો બંધ કરીને આપણે. એટલે ભગવાન કે હું તો હોય છું પણ હું તારામાં છું, તું તારું ઓળખ. હા, વાત સાચી બાપુ. હા, બરોબર. સારું બાપુ, તમે આ તો ફ્રી થઈને જવાબ આપો એ સારું કહેવાય બાપુ. જય ગુરુ મહારાજ. બાપુ તમને કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય ગુરુ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.